નમસ્કાર મિત્રો, હું છું આપનો રમેશ પરમાર, તંત્રી બાવનશ્રી અને મનહર ઉજાસ, ચીફ એડિટર, લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ. મિત્રો, આજે આપની સમક્ષ હું એક એવી પ્રતિભાને પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, હું એક એવી પર્સનાલિટીને આપની વચ્ચે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેમને મળીને, જેમને સાંભળીને તમને એમના સર્જનાત્મક અભિગમમાંથી એક નવી પ્રેરણા મળશે, એક નવી ઉર્જા મળશે. મિત્રો, આપણે એક એવી શખ્સિયતને મળવા જઈ રહ્યા છીએ કે જેણે પોતાના આટલી નાની ઉંમરમાં લગભગ 7,000 જેટલી શોર્ટ ફિલ્મો, વેબ સિરીઝ, જુદી જુદી સિરિયલોમાં એમણે 7,000 કરતાં વધારે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવાનું કામ કર્યું છે. એમની જે સર્જન યાત્રા છે જેમાં એમણે ઘણી બધી લઘુકથાઓ લખી છે, એમણે ગઝલ વિશ્વમાં પણ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. તો મિત્રો, આજે આપણે મળવા જઈ રહ્યા છીએ શ્રી કિશોરભાઈ ઠક્કર. નમસ્કાર સાહેબ. નમસ્કાર. લોકસંવાદ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સાહેબ, મારે આપની પાસે પહેલા તો એ જાણવું છે કે આપ છેક સુરેન્દ્રનગરના છેવાડે ધાંગધ્રામાં એક કરિયાણાની દુકાન પરથી તમે તમારી જીવન યાત્રા, વ્યવસાયિક યાત્રા શરૂ કરી, પણ સમગ્ર દુનિયાથી એક અલગ પ્રકારનો વ્યવસાય આપણે પસંદ કર્યો, સ્ક્રિપ્ટ રાઇટિંગનો. તો આ સ્ક્રિપ્ટ રાઇટિંગ તમને કેવી રીતે ઉદ્ભવી? આ તમારી જન્મજાત તમારો શોખ હતો કે પછી મિત્રોમાંથી આવ્યો, શાળા કોલેજમાંથી આવ્યો, સામાજિક વર્તુળમાંથી આવ્યો, કે આ સ્ક્રિપ્ટ રાઇટિંગ કેવી રીતે તમારા જીવનમાં આવ્યું? પહેલા તો એવું કહેવાય છે કે કવિ બનાતું નથી, કવિ જન્મે છે. એટલે કદાચ કવિના ગુણો મારામાં પહેલેથી જન્મજાત હતા જ. અને બીજા નંબરમાં મારા એક દાદા જે સાહિત્યકાર હતા, એમની પાસે નાનપણથી હું વાર્તાઓ સાંભળતો. એ લોકો કથાઓ, વાર્તાઓ કરતા એમના મિત્ર વર્તુળમાં, એ બધું સાંભળતો. તો એ બધું એમાં મને રુચિ જાગી. તો 3જા ધોરણમાં હું ભણતો ત્યારે પહેલી મેં પેરોડી કાવ્ય લખ્યું. અચ્છા. 3જા ધોરણમાં. અને મારા ટીચરે વખાણ્યું. મારી જાતે જ એક અલગ જ રચના હતી. બરાબર. એટલે એમને વખાણ્યું, મને કે બહુ સરસ લખ્યું છે. એટલે પછી મને ઉત્સાહ જાગ્યો કે હું કંઈક લખી શકું છું. પ્રેરણા તો મને અંદરથી નથી થઈ હતી, કુદરતી રીતે. એટલે પહેલું કાવ્ય મેં છાપ્યું. પછી મેં એ સમયે 1990માં રાજકોટ ઉપર બાળકોનો એક પ્રોગ્રામ આવતો, અડકો દડકો. હા, બિલકુલ સાહેબ, બરોબર. એમાં બાળ વાર્તાની સ્પર્ધા હતી. તો મેં લખવા ખાતર બાળ વાર્તા લખી, જાતે જ, મૌલિક જ આખી રચના હતી, ભૂતની ચોટલી. એ વાર્તા મેં ટપાલ દ્વારા મોકલી રાજકોટમાં. અને નસીબે કદાચ મને યારી આપવાની છે કે એ વાર્તા મારી ફર્સ્ટ આવી. 48 વાર્તામાંથી મારી ફર્સ્ટ વાર્તા આવી અને 251 રૂપિયા મને પુરસ્કાર મળેલો. આ કયા સમયની વાત છે સાહેબ? કઈ સાલમાં થયું? 1990માં. 1990માં એ વખત તમને પ્રથમ ઇનામ મળેલું. પ્રથમ ઇનામ મળેલું. એટલે આ ઇનામથી, ઇનામ નાનું હતું પણ એને મારામાં એક સાહિત્યનું જન્મ કર્યો. એને એક મારો શોખ એમને ઉભો કરી દીધો કે નહીં, ચલો હવે મારે આ જ કરવું છે. સરસ. તો એ જે રાજકોટમાં તમને જે ઇનામ મળ્યું, એના પછી તમારી જે કૃતિ છે એ કેવી રીતે આવી? પછી હું તો કાવ્યો ઉપર ધ્યાન એ વખતે નતું આપ્યું. બાળ વાર્તા જ્યારે મારી પહેલી જેને પુરસ્કાર મળ્યો, એટલે પછી હું લઘુકથા અને બાળ વાર્તાઓ લખવા માંડ્યો. અને લઘુકથા પછી સુરેન્દ્રનગરનું એક અખબાર આવતું હતું, એમાં મેં કોલમ ચાલુ કરી. બિલકુલ. ધીમે ધીમે પછી મેં એ વખતે લગભગ 92-93માં દિવ્ય ભાસ્કરમાં કોલમ ચાલુ કરી. દિવ્ય ભાસ્કરમાં પણ આપણે કોલમિસ્ટ તરીકે કામ કર્યું? હા, એમાં હું ફેમિલી સ્ક્રિપ્ટો લખતો હતો. અચ્છા, એમાં ફેમિલી જે ઘટનાઓ બધી બનતી હતી એ કોલમ લખતો. પછી ધીમે ધીમે હું 1995માં સંદેશ અખબાર તરફથી ધાંગધ્રાનો પત્રકાર તરીકે મેં 6 મહિના. એટલે પત્રકાર તરીકે પણ આપણે કામ કરેલું છે. આ રીતે મારી સાહિત્ય સફર શરૂ થઈ. બરાબર. એક એવું કહેવાય છે કે એક માણસના જીવનમાં સ્ટુડન્ટ લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ, અને એમાં સ્ટુડન્ટ લાઈફ હોય પ્લસ યુવાન હોય અને હેન્ડસમ હોય, ત્યારે એની સર્જનાત્મક શક્તિ છે એવું કહેવાય છે કે ડબલ ને 4 ગણી થઈ જાય છે. તો સ્ટુડન્ટ લાઈફ અને યુવાની, એમાંથી તમને કેટલું સર્જનાત્મક અભિગમ મળ્યો તમને? ઘણું બધું. પછી તો જેમ જેમ હું લખતો કે મારા ટીચરો, મારા સ્કૂલના ફ્રેન્ડો, એ બધા મારી રચનાઓને સ્વીકારતા,
વખાણતા, એટલે મારો ઉત્સાહ વધતો જતો હતો. પણ એક સમય એવું બન્યું કે 1999ની સાલ સુરેન્દ્રનગરમાં મારી કાવ્ય છપાણું અચ્છા. અખબારમાં, હમ. અને એ કાવ્યની રચના જોઈને એ વખતે સાયલાના એક ફિલ્મ ડિરેક્ટર એમને વાંચી રચના મારી, તો એમને થયું કે આની રચનામાં ઊંડાણ છે, શબ્દમાં તાકાત છે. બિલકુલ બિલકુલ. હું તો નોર્મલ બાળકો ટાઈપના કાવ્યો લખતો હતો, પણ એમને મારો નંબર પ્રેસમાંથી લઈને મારો કોન્ટેક્ટ કર્યો. મને કે તમારી બાંધણી જે શબ્દ રચના છે, બાંધણી છે એ બહુ સરસ છે, ઊંડાણ છે, તમે ગીતો સારા લખી શકો છો, એક સોંગ લખો ને. ત્યારે મેં કીધું સોંગ લખતા કદાચ મને નહીં ફાવે, પણ એમને મને ઉત્સાહિત કર્યો અને પ્રેરિત કર્યો. અને એ વખતે મેં ઘાયલ નાગિન નામનું આલ્બમ લખેલું. એ વખતે સીડી કેસેટો બનતી. હાજી જી. 9 સોંગ મેં લખેલા ઘાયલ નાગિન, અને નસીબ જોગે પહેલું જ મારું આલ્બમ હિટ ગયેલું. એ કેસેટ હજુ મારી પાસે છે. આપે સાહેબ લઘુકથામાં પણ કામ કર્યું, ગઝલમાં કામ કર્યું, અને સ્ક્રિપ્ટ રાઇટિંગમાં કામ કર્યું, અને તમે અવારનવાર એટલા પોંખાયા પણ છો ગુજરાત સરકાર તરફથી, જુદી જુદી અકાદમીઓ તરફથી, અને 60 જેટલા પુરસ્કાર આપને અત્યાર સુધી મળ્યા છે. તાજેતરમાં હિન્દી સાહિત્ય અકાદમીમાંથી પણ આપને પુરસ્કાર પ્રાપ્ત થયો છે, અસ્મિતા એવોર્ડ આપને પ્રાપ્ત થયો છે. તો આ એવોર્ડ જે મળ્યા તમને, એમાં એવો કયો એવોર્ડ છે કે જે મળ્યો ત્યારે તમને એમ થયું કે યસ, આ મારા જીવનનો સૌથી ગ્રેટ એચિવમેન્ટ છે? કદાચ આ એવોર્ડ મને ના મળ્યો હોત તો મને એમ લાગે કે મારી સર્જન યાત્રા અધૂરી છે. જ્યારે મને કોરોનાની પહેલી લહેર પૂરી થઈ પછી મને ગુજરાત સરકારે, હું જો કે ગુજરાત સાહિત્ય અકાદમીમાં જે બધું સાહિત્ય પ્રસારિત કરે છે લોકો, એમાં હું કંઈક ને કંઈક આપતો રહેતો. લઘુકથાઓ છે, બાળ વાર્તાઓ છે, કાવ્યો છે. એટલે એ લોકોએ કોરોનાની બીજી લહેર પછી મને ત્યાંથી લેટર આવ્યો, અને જો કે અહીંથી મેં બધી ફોર્મ ને બધી જે ફોર્માલિટી કરવાની તે બધી પૂરી કરી હતી. પણ ગુજરાત ગૌરવ માટે જ્યારે પહેલી વાર મને પસંદગી થઈ ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું કે હું આ એવોર્ડને લાયક છું. જી જી. આશ્ચર્ય થયું કે આવડો મોટો મને એવોર્ડ મળે છે, અને એ એવોર્ડ મળ્યો, મને બહુ ખુશી થઈ હતી. એ પછી તો જો કે મને સ્ટાર પ્લસ પરિવાર, અચ્છા, સ્ટાર પ્લસ પરિવાર તરફથી પણ મળેલો છે. અને એ પછી સ્ટાર પ્લસ નો જે એવોર્ડ મળ્યો કયા સર્જન માટે મળ્યો આપને? એ લોકો તો શું છે, સ્ટાર પ્લસ વાળા જે રાઇટરો, જે ટોટલી રાઇટરો ભારતના છે ને, જેને સારું વર્ક કરેલું છે ફિલ્મી ક્ષેત્રે, એમને આપતા હતા એવોર્ડ. એ કોઈ સેલિબ્રિટી કે હીરો હિરોઈન કે મ્યુઝિક ડિરેક્ટરનો એનો નતો, સ્પેશિયલ રાઇટરનો જ હતો. અને મુંબઈ રાઇટર એસોસિએશન તરફથી મને નિમંત્રણ મળ્યું હતું. અને સ્ટાર પર આપણે અમદાવાદમાં પણ TV9 ના દિવ્ય ભાસ્કરના એવોર્ડ થતા હોય છે, એ ટાઈપ સ્ટાર પ્લસ વાળાએ કરેલો. કિશોરભાઈ સાહેબ, મારે આપની પાસેથી એ પણ જાણવું છે કે અધિકાંશ સર્જકો જે છે, કલાકારો છે, એ શરૂઆતમાં જીવનમાં સંઘર્ષ બહુ કરે છે, બહુ કરે છે. અને એમાં આપે કહ્યું એમ, મેં કહ્યું કે સુરેન્દ્રનગરના છેક છેવાડાના ગામડામાંથી, અને એ પાછા કરિયાણામાંથી છેક કળાના ક્ષેત્રમાં આવે. તો આ જે તમારી સંઘર્ષ યાત્રામાં, તો આપનો એવો કોઈ અનુભવ રહ્યો હોય કે તમને એમ લાગ્યું હોય કે નહીં, જિંદગીમાં આમ કઈ બહુ મજા નથી, એવો કોઈ કડવો અનુભવ થયો હોય? અને મારે એક એવો અનુભવ પણ આપની પાસેથી જાણવો છે કે તમને એ અનુભવ થયા પછી એમ થાય કે નહીં, ગોડ ઇઝ ગ્રેટ, ખરેખર ભગવાન તે મને એટલી સરસ આ પળો આપી છે, આ જે મારી જીવનની અદ્ભુત પળો છે, એવો પણ એક અનુભવ આપની પાસેથી મારે જાણવો છે. ફિલ્મી ક્ષેત્રે મને 3 કડવા અનુભવ થયા છે. એક તો ફર્સ્ટ, જ્યારે હું ફિલ્મમાં આવવા માટે સંઘર્ષ કરતો હતો. બિલકુલ સાહેબ. એ વખતે મોબાઈલ નહોતા, મોબાઈલ યુગ નહોતો, બધું પત્ર વ્યવહાર દ્વારા કામ થતું. જુનાગઢમાં આજથી 12-13 વર્ષ પહેલા નંદિની સ્ટુડિયો હાલમાં પણ છે, જે ગુજરાતભરમાં એનું નામ છે. તો એના પ્રોડ્યુસરો સીડી કેસેટમાં 1.5 કલાકની ટેલિફિલ્મ બનાવતા. તો ગુજરાત સમાચારમાં એની જાહેરાત આવેલી, એડ આવેલી કે એક્ટરો રાઇટરો જોઈએ છે. એટલે મેં ટપાલ લખી, પત્ર વ્યવહાર, એ વખતે મોબાઈલ નહોતા, લેન્ડલાઇન ફોન પણ નહોતો. તો એમનો સામેથી જવાબ આવ્યો કે તમે સ્ક્રિપ્ટ 1.5 કલાકની લખીને મને મોકલો, અમને ગમશે તો રાખશો. બરાબર. તો પછી મેં 1.5 કલાકની મારી રીતે પહેલી જ ફિલ્મ જય મહાકાળી. અચ્છા, જય મહાકાળી સ્ક્રિપ્ટ આપણે લખી. બિલકુલ સાહેબ. બરોબર. પછી કુરિયરમાં મોકલી ટપાલ દ્વારા, અને એ લોકોને પસંદ પણ આવી. થોડુંક કે ફેરફાર કરવા જેવું છે એટલે અમે કરી નાખશું, પણ તમે રૂબરૂ મળો, એગ્રીમેન્ટ કરવું પડશે. હાજી. તો હું જુનાગઢ પહોંચ્યો. એમનો ઓફિસ ખુલવાનો સમય હતો 11 થી 5.
અને ભગવાનને કારણ હું પહોંચેલો 7 વાગ્યા પછી. જુનાગઢમાં હું કોઈને ઓળખતો નહોતો. એમની ઓફિસે પહોંચી ગયો, ઓફિસ બંધ હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કાલ સવારે 11 વાગે ખુલશે. તો રાત આખી હું એ ઓફિસની બહાર સૂઈ રહ્યો હતો. અચ્છા. આખી રાત બહાર ઓફિસની બહાર સૂતો. સવારે 11 વાગે એ લોકોને મળ્યો, એગ્રીમેન્ટ થયું. એગ્રીમેન્ટ કેવું થયું કે પહેલી ફિલ્મ અમે તમારી કોઈ ચાર્જ નહીં આપીએ, અચ્છા, ખાલી એટલે નિશુલ્ક કામ કર્યું નિઃશુલ્ક આપે. કામ. જી જી, મેં કીધું ભલે કામ મને ચાર્જ ન આપો, પણ મારી ફિલ્મ સ્ક્રિપ્ટ ઉપર ફિલ્મ બનાવો, બરાબર. જેથી હું એક મારું નામ તો બને, જી જી, બિલકુલ. બીજા પ્રોડ્યુસર હું કહી શકું કે મારી રાઇટિંગ પર આ ફિલ્મ બનેલી છે, અચ્છા, એટલે જય મા કાળીની સ્ક્રિપ્ટ આપણે લખેલી છે. હા. સાહેબ, મારે આપની પાસેથી એ પણ જાણવું છે કે આપનું પોતાનું એક પરિવાર, હમ. આપની જે આ સંઘર્ષ યાત્રા છે એમાં આપના પરિવારની જે ભૂમિકા છે, કે આપના પુણ્ય પદ્મિનીજી હોય કે પછી આપના પુત્ર રત્ન કે પુત્ર રત્ની હોય, પુત્રી રત્ન હોય, એમનો કોઈ ફાળો જે આપને મળ્યો હોય? ફાળોમાં શું છે કે અમારા પરિવારમાં આ ક્ષેત્રમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી બિલકુલ, સાહિત્ય ક્ષેત્રે કે ફિલ્મ ક્ષેત્રે. પણ એટલું ખરું કે હું જે પણ કરું ને એમાં કોઈ અડચણ ઊભું નથી થતું. અચ્છા, સપોર્ટ કરતા રહે છે. હા, મારે કોઈ સ્ટુડિયોમાં જવાનું, મીટિંગમાં જવાનું હોય તો ઘરે કહી દઉં હું અહીં જાઉં છું, ત્યાં જા. બરાબર છે. એટલે એવો સપોર્ટ મળેલો. બાકી આ લાઈનમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી એટલે બીજો સપોર્ટ તો કરી ના શકે. એટલે વ્યવસાયિક સપોર્ટ ના કરી શકે, હા, વ્યવસાયિક સપોર્ટ, મોરલી તમને સપોર્ટ કરી શકે. પણ એક કડવો અનુભવ તમે મને કીધું ને એ પણ હું કહી દઉં. જી જી. એ ડિરેક્ટરનું નામ હું નહીં બોલું અત્યારે, પણ મારી પહેલી થિયેટર ફિલ્મ જે રિલીઝ થઈ ગયેલી છે હમણાં બીજી વાર એ થિયેટરમાં આવી હતી, હરપાલ દે શક્તિના અમરજવાળા. જે હરપાલ દે શક્તિના અમરજવાળા પાટલીમાં ધામામાં જે શક્તિમાં થઈ ગયા છે, અચ્છા, બિલકુલ બિલકુલ, એમના ઉપર બનેલી છે. એ ફિલ્મની સ્ક્રિપ્ટ અમારા હળવદના જે પ્રોડ્યુસર હતા એમને મને લખવા આપી. બિલકુલ. એ સ્ક્રિપ્ટ લઈને હું હળવદ મળવા ગયો તો ત્યાં ડિરેક્ટર સાહેબ પણ હાજર હતા. તો એમને સ્ક્રિપ્ટ વાંચીને 2 પાના વાંચીને સ્ક્રિપ્ટ મારી અમે ફેંકી દીધી. ઓહો. મને કે આ સ્ક્રિપ્ટ ના ચાલે. જી જી. કોને તમને લખવાનું કીધું, કોને શીખડાયું આવું બધું? ના ચાલે તો કોઈ વાંધો નહીં, પાછી લઈ જઈશું. પણ એ બહાર નીકળ્યા પછી મેં મનમાં મજબૂત ગાંઠ વાળી કે નહીં, હવે આ માણસને કરી બતાવું છું મારે. આ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ પણ કહી શકાય. ટર્નિંગ પોઈન્ટ તો હવે આવશે. જી જી. એમાં બન્યું એવું, હું બહાર નીકળી ગયો પણ પ્રોડ્યુસર મારા ખાસ ફ્રેન્ડ હતા, એમને મને કહી દીધું, એ ડિરેક્ટર સાહેબે ભલે ના પાડી, ફિલ્મ તો આના ઉપર બનશે અને એના ઉપર બનાવી. બનવા કાળે બન્યું એવું, ફિલ્મે બની ગઈ, રિલીઝ થઈ ગઈ. છેક લગભગ 7 થી 8 વર્ષ પછી એ ડિરેક્ટરનો જેને મારી સ્ક્રિપ્ટ ફગાવી દીધી હતી એનો મારા પર ફોન આવ્યો 7-8 વર્ષ પછી. કારણ કે કિશોરભાઈ, તમારું અત્યારે ફિલ્મ ક્ષેત્રમાં બહુ રાઇટિંગમાં નામ છે તમારું, બરોબર? સરસ. અને મારી પાસે અત્યારે બિલકુલ કામ નથી, કામ આપો ને મને. ઓય હો, શું વાત. જેને મારી સ્ક્રિપ્ટ ફગાવી દીધી હતી એને મને એમ કીધું મને કામ આપો. એટલે ત્યારે મને એમ થયું કે કુદરત એક સમય બધાને એક સમય આપે છે. એટલે આ બધા અનુભવમાંથી તમે પસાર થયેલો છું. કિશોરભાઈ સાહેબ, આપે ઘણી બધી સ્ક્રિપ્ટ લખી છે, ગીતો પણ લખ્યા છે, મારા ખ્યાલથી ગઝલો પણ આપે લખી છે. પણ માનો કે મારી ફરમાઈશ ઉપર આપને કોઈ ગઝલ કહેવી હોય તો? ગઝલ હું કહું તમને. જી જી. એક બે શેર કોણ છે? મેં ગાંધીજી ઉપર પણ ઘણું બધું લખ્યું છે. ગાંધીજી ઉપર એ મારું પ્રિય પાત્ર છે. તો એમાં મેં એવું લખ્યું છે, પેલા એનું વર્ણન કર્યું કે એક ગરીબ માણસ છે, મજૂર માણસ, જેનું હાડ સુકાઈ ગયું છે. અને ભારતના જ્યાં ભ્રષ્ટાચારનું જે પેલું છે માહોલ, એમાં ત્રસ્ત થઈ ગયેલો ગરીબ માણસ જ્યારે રોડ ઉપર જાય છે મજૂરીની શોધમાં, અને રોડ ઉપર સર્કલ ઉપર એક ગાંધીજીનું બાવલું ઊભું છે, પૂતળું. એ પૂતળાને જોઈને ગરીબ માણસને જળજળી આવી જાય આંખમાં, અને ગાંધીજીના પૂતળા પાસે જાય છે. અને પૂતળાને ગરીબ માણસ શું કહે છે એના ઉપર મેં ગઝલ લખી છે. એ ગરીબ માણસ ગાંધીજીના પૂતળાને કહે છે કે હું નથી કહેતો કે સોનાનું દાન મને આપે, હું નથી કહેતો કે સોનાનું દાન મને આપે, પણ બાપુ કેને આ નેતાને મુઠ્ઠી દાન મને આપે. ક્યા વાત હે, બહુત બઢિયા, સરસ સરસ. ભલે રહેવાને નો મકાન મને આપે, પણ બાપુ કેને આ નેતાને મુઠ્ઠી દાન મને આપે. ગાંધીજી ઉપર મેં ઘણી બધી લખી છે. અને પ્રણય રંગી ગઝલો પણ મેં ઘણી બધી લખી છે. માનો કે કોઈ બ્રેકઅપ થઈ ગયું હોય, કોઈ છોકરા છોકરી જુદા શેર ટાઈપની ગઝલ છે કે જિસ્મ પર આગ ચાંપીને ચાલ્યા જવું, જિસ્મ પર આગ ચાંપીને ચાલ્યા જવું, જિસ્મ પર આગ ચાંપીને ચાલ્યા જવું, રિવાજ છે દુનિયાનો વિશ્વાસ આપીને ચાલ્યા જવું. ક્યા વાત હે.
એ આખી ગઝલ મને યાદ નથી, પણ આ શેર છે એનો. બરાબર બરાબર બરોબર. દિલમાં મૂકી યાદ, આંખોમાં મૂકી આંસુ, દિલમાં મૂકી યાદ, આંખોમાં મૂકી આંસુ, ઠીક નથી આમ નસ નસમાં વ્યાપીને ચાલ્યા જવું. શું વાત છે સાહેબ, બહુ સરસ. આ ટાઈપની ગઝલો મેં ઘણી બધી લખી છે. એટલે સાહેબ આપ તો ગીત ક્ષેત્રે પણ, સંગીત ક્ષેત્રે પણ સારું એવું કામ કરો છો. મારે આપને એમ પૂછવું હોય કે ગુજરાતી જે આપણી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, અને મારે તમને પૂછવું છે કે મારે 5 ગીતો પસંદ કરવા છે કે જેને એમ કહી શકાય કે ગુજરાતના ખૂણે ખૂણે ઘેર ઘેર વ્યક્તિ સુધી એ ગીત પહોંચ્યું હોય, એવા મારે 5 ગીતોના નામ આપની પાસે સાંભળવા છે. તો કયા ગીતો હોઈ શકે આપની? એટલે મારા લખેલા ગીતો નહીં, જનરલ કોઈ પણ ગીતો તો અત્યારે માનો કે આ બધા ફેમસ સિંગરો છે, જિગ્નેશ કવિરાજ છે, ગીતાબેન છે, એ બધાના ઘણા બધા ગીતો હિટ થયેલા છે. પણ મારું એક ગીતમાં એવું બનેલું, આજથી લગભગ 6 વર્ષ પહેલા સુરેન્દ્રનગરમાં માધવ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયું હતું, અને કૃષ્ણ ઉપર બનાવ્યું હતું, અને એ સિંગર ભરવાડ હતો, પહેલી જ વાર એને ગાયેલું. અચ્છા. પણ એ ગીત એટલું હિટ થયેલું ને, માની જા મનાવું તને મુરલીવાળા, એ ગીત એટલું હિટ થયેલું કે ફેમસ સિંગર શીતલ ઠાકોરનો મારા પર ફોન આવ્યો, આ ગીત મને આપી દો. શીતલ ઠાકોરે ગાયું? પછી શીતલ ઠાકોરે ગાયું પણ ખરું, પણ મેં એમને કીધું, મેં કીધું જો આ ગીત સ્ટુડિયો વાળાને છે, એટલે તમારે એમને ફોન કરો, એમની સાથે ડીલ કરો, એ લોકો આપે તો તમે ગઈ શકો. પછી એ બંનેને કોઈ કોન્ટ્રાક્ટ થયો, કરાર થયો, અને શીતલ ઠાકોરે ફરીથી ગાયું. અચ્છા, તાજેતરમાં આપની કોઈ સ્ક્રિપ્ટ લખાયું હોય ને? તાજેતરમાં મારી અત્યારે સ્નેહના સગપણ નામની ફિલ્મ બરોડામાં શૂટિંગ થઈ રહી છે. અત્યારે ચાલુ છે સ્નેહના સગપણ, હજુ ગઈ 3જી તારીખે જેનું મોડું છું. થિયેટર ફિલ્મ છે. બિલકુલ. અને બીજી ફિલ્મ એક હોરર બનવાની છે, એનું નામ હજુ ડિક્લેર નથી કરતું અત્યારે. અને 3જી ફિલ્મ અત્યારે સ્ક્રિપ્ટ રાઇટિંગ ચાલુ છે, એ પણ પારિવારિક છે. એટલે આ ટાઈપની આ વર્ષમાં મેં જાન્યુઆરી પછી 6 થિયેટર ફિલ્મો લખી, અને હાલમાં દૂરદર્શન માટે એક ધારાવાહિક સિરિયલનું કામ ચાલુ છે. સિરિયલનું, બરાબર છે. એ પણ પારિવારિક છે. બિલકુલ. અને બીજા નંબરમાં જે જીતુ મંગુની ફેમસ કોમેડી આવે, અચ્છા જી, બિલકુલ બિલકુલ, એ 10 વર્ષથી હું લખું છું. અચ્છા, એ જીતુ જીતુની જમાવટ ને મંગુનું જે આખું જે છે, તો એ બધું સ્ક્રિપ્ટ આપણે લખી છે, ખૂબ સરસ કહેવાય છે. અને કદાચ ગુજરાતના દરેકને કદાચ એ ગમી છે, બધાને ખૂબ પસંદ આવેલી છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ, એ ખરેખર બહુ સરસ છે. કારણ કે આ સહજ મિલે સો દૂધ સમ એ પ્રકારની છે કે જે લોકોને યાદ પણ રહી ગઈ છે. ખૂબ સરસ. આપણે લઘુકથામાં પણ સારું એવું કામ કર્યું છે. આપણે કોઈ પુસ્તક અત્યાર સુધી પ્રકાશિત કર્યું છે? પુસ્તક પ્રકાશિત નથી કર્યું. પુસ્તક માટે મેં 3 પુસ્તકનું અલગ અલગ પેલું બનાવ્યું હતું. પહેલા એક મારે ગઝલની પુસ્તક બહાર પાડવું હતું, એક લઘુકથાનું બહાર પાડવું હતું, અને 3જું કાર્ય જે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર લખી. બિલકુલ બિલકુલ. પણ એ ઝાલાવાડનું ઇતિહાસ લેવાના હતા, પણ એ સમયે એમનું અવસાન થઈ ગયું હતું. એટલે હું એ સંશોધન કરીને ઝાલાવાડના ગામડામાં જે પાડિયાઓ છે, જે કથાઓ છે, એ એકઠી કરતો હતો. મારો વિચાર એવો હતો કે હું ઝાલાવાડની રસધાર બહાર પાડું પુસ્તક, અને લગભગ 9 જેટલી કથાઓ મેં ભેગી પણ કરી લીધી હતી. પણ બનવા કાળે એ જ સમયે હું ફિલ્મી લાઈનમાં આવી ગયો અને વ્યસ્ત થઈ ગયો. પછી એ બધું સાહિત્ય પડ્યું રહ્યું. આપ ગીત ક્ષેત્રે તો ખૂબ સારું કામ કરો. એક ગીત આપના મુખે સાંભળવું, પણ હું નથી ગાઈ શકતો, ગાઈ નથી શકતા. પણ આપને પસંદગીનું કોઈ ગીત કેવું હોય કે આ ગીતમાં મને આ શબ્દો કે એનું સંગીત કે એ મને ખૂબ ગમે છે? પસંદગીના ગીતમાં મારું જે એક ગીત છે, બહુ ફેમસ થયું હતું, મુંબઈના જે એક ભાવનાબેન છે, એમને ગાયેલું હતું, મને મારું ગોકુળ યાદ બહુ આવે. એ ગીત બહુ ચાલ્યું હતું, બહુ હિટ ગીતું. એ પછી વિક્રમ ઠાકોરના પણ મેં 2 સોંગ લખેલા છે. જિગ્નેશ કવિરાજ માટે પણ એક લખ્યું છે, કાજલ મહેરિયા માટે પણ એક લખ્યું છે. તો એનો મતલબ કે બધી કલા સૃષ્ટિ સાથે આપ સતત સંપર્કમાં છો. અચ્છા, જે નવોદિત કલાકારો આવી રહ્યા છે, ઉભરી રહ્યા છે, આપની દ્રષ્ટિએ એમને કંઈ કહેવું હોય કે ભાઈ એક કલાકાર તરીકે તમારે સ્થાપિત થવું હોય, પ્રખ્યાત થવું હોય, પ્રસિદ્ધ થવું હોય, તો તમારી દ્રષ્ટિએ કયો સંદેશો હોઈ શકે? નવોદિત કલાકારમાં હું જ્યારે નવોદિત આર્ટિસ્ટો હોય, એક્ટરો, કોઈ સિંગરો, માનો કે સિંગર, હમણાંની જ વાત કરું, એક ફિમેલ સિંગરને મેં હમણાં વાત કરી તમને કે ફિલ્મમાં ગવડાવવા માટે હું લઈ ગયો છું 4-5 દિવસ પહેલા. તો અમે જ્યારે સ્ટુડિયો પર જતા હતા, તો રસ્તામાં એ બેન મને વારંવાર એવું કહેતા હતા
કે કિશોરભાઈ હું નહીં ગઈ શકું, નર્વસ થઈ ગયા હતા. અચ્છા. ત્યારે મેં એમને એટલું જ કીધેલું કે કોઈ પણ કલાકાર ભગવાન નથી હોતો, આપણે જેવા સામાન્ય જ હોય છે. તમે તમારું કોન્ફિડન્સ જગાડો જી. અંદરથી, તમે અંદરનો કલાકાર જાગૃત કરો. હું નહીં ગઈ શકું એ શબ્દ મગજમાં ના લાવો. તમે એવું વિચારો કે હું પહેલી ફેમસ સિંગર છે એના કરતાં પણ સારું ગાઈ શકીશ. એટલે કોન્ફિડન્સ આપું છું. ઘણા બધા નવોદિત એક્ટરો પણ જ્યારે કેમેરા સામે જતા હોય ત્યારે કહેતા હોય મને કે હું નહીં કરી શકું. મારા શોમાં ગયા કરાઓકે શોમાં એક બેન આવ્યા હતા, પહેલી જ વાર ગાવા આવ્યા હતા. સ્ટુડિયોમાં આવ્યા પછી બહાર નીકળી ગયા, મને બોલાયો બહાર. મને કે કિશોરભાઈ આ બધો માહોલ જોઈને મને ગભરામણ થાય, હું નહીં ગઈ શકું. બરાબર છે. મેં કીધું તમે જ્યારે ગાવા જાઓ ને ત્યારે ફક્ત આંખો બંધ કરીને તમારા શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરજો. હું નહીં ગઈ શકું એવું ના વિચારતા. 100% તમે 100% ગઈ શકશો. અને પહેલી વાર એમને સોંગ ગાયું પછી એટલું કોન્ફિડન્સ આવી ગયું ને, હવે દરેક શોમાં આવે છે. તો મિત્રો આ હતા કિશોરભાઈ ઠક્કર. આપણે એમના મુખે એમની આખી સંઘર્ષ યાત્રા, એમની જીવન યાત્રા સાંભળી. કેટલું બધું સંઘર્ષ કરીને કરિયાણામાંથી છે કળાના ક્ષેત્રમાં, અને અત્યારે ગુજરાતના એક નામાંકિત સ્ક્રિપ્ટ રાઇટર છે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો ફરીવાર આપણે મળીશું આવી એક શખ્સિયત સાથે, આવા એક પ્રતિભા સાથે. તો હું રમેશ પરમાર અને મન્નર ઉજાસ, ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.